શ્રી કૃષ્ણ। આજે અમે આવી ગયા છે ગોરખપુર ગોરક્ષનાથના મંદિરે। લાઈવ જોઈ શકો છો તમે, બહુ સરસ મજાનો એક લાઈવ વિડીયો તમે જોઈ શકો છો ગોરક્ષનાથના મંદિરે। જાતે જાતની મૂર્તિઓ અને નવનાથ સંપ્રદાયમાં જેમને મહાન એવા વ્યક્તિ ગોરક્ષનાથ થઈ ગયા, જેના ગુરુ મચ્છંદરનાથ હતા અને દત્તાત્રેય પણ એના ગુરુ હતા। તમે જુઓ છો કે આવી ભવ્યતા તો કોઈ પણ મંદિરમાં અમે જોઈ નથી અને જોવા પણ મળી નથી હજી સુધીમાં। ચારધામની યાત્રા કર્યા પછી પણ આ મંદિરની એ તો એક એ છે કે ગોરખ એક યોગી સિદ્ધ નાથ સંપ્રદાયના, જેને મચ્છંદરનાથને માયામાંથી છોડાવી દીધા હતા એવા ગોરક્ષનાથ। અને અહીંયા અનેક જાતના મૂર્તિઓ તમને જોવા મળે છે, અનેક જાતની મૂર્તિઓ તો વિભૂતિ પણ જોવા મળે છે, તમે જોઈ શકો છો લાઈવ। અને આ ગોરક્ષનાથના મંદિરની અંદર આવતા પણ શાંતિ અનુભવાય છે। અમારા યાત્રાળુ સૌ મારા સાથી મિત્રો પણ બહુ અહીં આનંદ માણી રહ્યા છે। અને આ ગોરક્ષનાથના મંદિરની અંદર ભવ્યતા પણ એવી સરસ છે અને સુંદરતા એવી સરસ છે, સિક્યોરિટી પણ એવડી સરસ છે અને સ્વચ્છતા પણ તમે જોઈ શકો છો। તો આજે ગોરક્ષનાથના મંદિરની અંદર તમે જુઓ લાઈવ વિડીયો, અને અહીંયા મહાદેવની મૂર્તિ પણ છે, શિવ પાર્વતી અનેક દેવી દેવતાઓ અહીં બિરાજમાન છે, ઋષિમુનિઓ પણ અનેક છે। કારણ કે જો આ યુગની અંદર ઋષિમુનિ ન હોત તો આપણી કોઈ જાતના સંસ્કાર જળવાત નહીં। અને આ સંસ્કાર જળવવા માટે આ સરસ મજાના આપણે એક સાચવી રાખેલ આપણા સંસ્કાર સિદ્ધિ અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ। તો આજે ગુરુ ગોરખ એટલે જેને એની એક વાત સાંભળતા પણ આપણને આનંદ મળે, આવા ગુરુ ગોરખનાથ। અને આ સંપ્રદાયની અંદર નાથ સંપ્રદાયના જેને શિષ્યતા મેળવી લીધી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।